વિદ્યાર્થી મિત્રો, અભ્યુદય એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ દાખલા નંબર 12, બરોબર। આગળના વિડીયોમાં આપણે જોયા 9, 10, 11। આજે આપણે જોઈશું દાખલા નંબર 12। દાખલા નંબર 12 ની કંઈક રકમ આ રીતે છે, પાસાને એકવાર ફેંકવામાં આવે તો પહેલી સંભાવના અવિભાજ્ય સંખ્યા કઈ, બીજી સંભાવના 2 અને 6 ની વચ્ચે, ત્રીજી સંભાવના અયુગ્મ એટલે કેવી સંખ્યા, એકી સંખ્યા, કેવી સંખ્યા, એકી સંખ્યા, બરોબર। તો પહેલા તો આપણે વાત કરશું પાસો। પાસાની ટોટલ કેટલી બાજુ હોય, 6 બાજુ। કેટલી બાજુ હોય, 6। તો લખું છું અહીં જાણકારી માટે, પાસા પરના અંક કયા કયા હોય, તો જોશું પાસા પરના અંકો 1, 2, 3, 4, 5 અને 6। ક્લિયર। પાસા પરના અંકો કેટલા હોય, 6 અંકો હોય। કેટલા અંકો, એક સપાટી પર 1, બીજી સપાટી પર 2 હોય, ત્રીજી સપાટી પર 3, ચોથી સપાટી પર 4, પાંચમી સપાટી પર 5 અને છઠ્ઠી સપાટી પર 6 અંકો હોય। કેટલા અંકો હોય, 6 અંકો હોય, બરોબર। તો આની અંદર કુલ પરિણામ કેટલું થશે, કુલ પરિણામ બરાબર કેટલું, 6। કેટલું થશે, 6। અહીં લખીએ પહેલી સંભાવના અવિભાજ્ય સંખ્યા, હું લખું ઘટના એ બરાબર અવિભાજ્ય સંખ્યા હોય। અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના અવયવ પડતા ના હોય તે, અને એ સંખ્યા પોતાના જ ઘડિયામાં આવતી હોય તે, બરોબર। જો અહીં સમજજો, આજે એક છે, એક સંખ્યા વિભાજ્ય પણ નહીં હોય અને એક સંખ્યા અવિભાજ્ય પણ હશે નહીં। એટલે કે એક સંખ્યા છે એનો વિભાજ્યમાં પણ સમાવેશ નહીં થાય અને તેનો અવિભાજ્યમાં પણ સમાવેશ થશે નહીં। તો આપણે આ બે છે કેવી કહેવાશે, અવિભાજ્ય, બરાબર। 2 કોઈ ઘડિયામાં આવતા નથી, 3 પણ કોઈ ઘડિયામાં આવતા નથી, 4 છે 2 ના ઘડિયામાં આવે છે, 5 પણ કોઈ ઘડિયામાં આવતા નથી, 6 છે 2 ના ઘડિયામાં અને 3 ના ઘડિયામાં પણ આવે છે। ક્લિયર। તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ, 2, 3, 5, ટોટલ કેટલી, 1, 2, 3। તો લખું ઘટના એ થવાના પરિણામ બરાબર કેટલા, 3। કેટલા પરિણામ, 3। તો અહીં લખું P of A બરાબર અવિભાજ્ય સંખ્યા હોય, છેદમાં શું આવશે, કુલ પરિણામ, બરોબર। છેદમાં શું આવશે, કુલ પરિણામ। P of A બરાબર અવિભાજ્ય સંખ્યા કેટલી છે, 3 છેદમાં 6। છેદ ઉડાડશો તો પણ વાંધો નથી, છેદ નહીં ઉડાડો તો પણ કોઈ જ વાંધો નથી। 3 દુ 6, 3 3 ઉડી જશે તો જવાબ કેટલો, 1/2। તો આ હતી પહેલી સંભાવના, બરોબર। હવે જોશું બીજી ઘટના, ઘટના બી। ઘટના બી ને ધ્યાનથી સાંભળજો, 2 અને 6 ની વચ્ચે, બરોબર। અહીં લખું 2 અને 6 ની વચ્ચે હોય, બરોબર। શું હોય, 2 અને 6 ની વચ્ચે હોય, સમજજો। 2 અને 6 ની વચ્ચે, 2 અને 6 ની વચ્ચે, 2 અને 6 ની વચ્ચે, એટલે કે 2 અને 6 કીધી નથી, શું કીધું છે, 2 અને 6 ની વચ્ચે કઈ સંખ્યા આવેલી છે, તો આ 2 છે અને આ 6, એમની વચ્ચે કઈ કઈ સંખ્યા છે, 3, 4, 5। તો કેટલી સંખ્યાઓ, 1, 2, 3। તો લખું ઘટના બી થવાના પરિણામ બરાબર કેટલા, 3। કેટલા થશે, 3, બરોબર। તો P of B બરાબર 2 અને 6 ની વચ્ચે હોય, છેદમાં શું આવશે, કુલ પરિણામ। P of B બરાબર 2 અને 6 ની વચ્ચે કેટલી સંખ્યાઓ છે, 3। કુલ પરિણામ કેટલું, 6, 3 દુ 6, 3 3 ઉડી ગયા, 1/2। ક્લિયર। હવે જોશું ત્રીજી ઘટના, એટલે કે ઘટના સી, બરાબર। ઘટના સી શું કીધું છે, અયુગ્મ। આગળના દાખલામાં જોયું અયુગ્મ એટલે કેવી સંખ્યા, એકી સંખ્યા, કેવી સંખ્યા,
એકી સંખ્યા, તો આની અંદર એકી સંખ્યાઓ કઈ કઈ છે? 1 પછી 3 અને 5. તો લખું અયુગ્મ સંખ્યા હોય, અયુગ્મ સંખ્યા હોય, ઘટના સી થવાના પરિણામ. 3 સંખ્યાઓ કઈ કઈ અયુગ્મ એકી સંખ્યા? 1 3 5. તો કેટલી ટોટલ? 3. તો પી ઓફ સી બરાબર અયુગ્મ સંખ્યા હોય. ક્લિયર? કુલ પરિણામ બરોબર. પી ઓફ સી બરાબર અયુગ્મ સંખ્યાઓ કેટલી છે? 3. કુલ પરિણામ 6, તો 3 દુ 6, તો 1/2. તો આ હતી ટોટલ કેટલી ઘટના? એ, ઘટના બી અને ઘટના સી. તો આ હતો દાખલા નંબર 12. તો હવે જોશું દાખલા નંબર 13. દાખલા નંબર 13 ની રકમની વાત કરીએ. એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલ અક્ષરો બતાવે છે. તો મેં તમને આગળના દાખલામાં કહ્યું હતું કે કોઈ પણ પાસો હોય એની ટોટલ કેટલી સપાટીઓ? 6 સપાટીઓ. તો એક બાળક છે એની પાસે એક પાસો છે અને 6 સપાટીઓ પર કંઈક આ રીતના અક્ષરો લખેલા છે. પહેલો અક્ષર એ, બીજો અક્ષર બી, ત્રીજો અક્ષર સી, ચોથો અક્ષર ડી, પાંચમો અક્ષર ઈ, છઠ્ઠો અક્ષર એ. એટલે કે આની અંદર આ 6 સપાટી અંદર એક જ અક્ષર એવો છે જે 2 વાર આવે છે. બરોબર? કયો અક્ષર? એ. આ અક્ષર 6 સપાટીમાંથી કેટલી વાર આવે છે? 2 વાર. બાકી બી એક વાર આવે છે, સી એક વાર આવે છે, ડી એક વાર આવે છે અને ઈ એક વાર આવે છે. તો પહેલી ઘટના એ મળે તો લખું ઘટના, પહેલા તો લખાશે કુલ પરિણામ. તો સપાટીઓ કેટલી છે પાસાની? ટોટલ 6. તો કુલ પરિણામ કેટલા? 6. ઘટના એ બરાબર એ મળે. એ કેટલી વાર મળે છે? 1 વાર અને 2 વાર. તો લખું ઘટના એ થવાના પરિણામ બરાબર કેટલા? 2. 1 વાર અને 2 વાર મળે છે. તો લખું પી ઓફ એ બરાબર એ મળે, છેદમાં શું આવશે? કુલ પરિણામ. પી ઓફ એ બરાબર એ કેટલી વાર? 2 વાર. કુલ પરિણામ કેટલા? 6. 3 દુ 6, છેદ ઉડાડશો તો પણ ચાલશે, 9 ઉડાડો તો પણ ચાલશે. ઉપર કંઈ જ નથી તો શું લખાય? 1. નીચે 3, તો 1/3. ક્લિયર? બરોબર. હવે જોઈએ બીજી ઘટના. ઘટના બી બરાબર ડી મળે. ડી મળે. ડી કેટલી વાર મળે છે? જો સપાટી પર એક જ વાર ડી આવેલો છે. કેટલી વાર? એક જ વાર ડી. તો લખું ઘટના બી થવાના પરિણામ બરાબર કેટલા? 1. તો પી ઓફ બી બરાબર એટલા પી ઓફ બી બરાબર સપાટી ઉપર તમને ડી એક જ વાર મળે છે એટલે પી ઓફ બી બરાબર અહીં લખીશું ડી મળે, છેદમાં કુલ પરિણામ. પી ઓફ બી બરાબર ડી કેટલી વાર? 1 વાર. કુલ પરિણામ કેટલા? 6. તો 1/6. તો આ તમારો જવાબ રહેશે. ક્લિયર? તો આજના વિડીયોમાં આપણે જોયું દાખલા નંબર 12 અને દાખલા નંબર 13. તો વિદ્યાર્થી મિત્રો, તમે આપણે જે વિડીયો ચલાવીએ છીએ અથવા તો જે આપણે ચેપ્ટર ચલાવ્યા, અસાઇનમેન્ટ ચલાવ્યા, બધા જ વિદ્યાર્થીઓ વિડીયોને એટલો બધો જોઈએ કે જેથી વ્યૂ સારા મળે છે. પણ અમુક વિદ્યાર્થીઓ એવા છે જે વિડીયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી. સબસ્ક્રાઇબ કરવાના કોઈ જ પૈસા થતા નથી ભાઈ. તો સબસ્ક્રાઇબ કરો. એને સબસ્ક્રાઇબ કરવાના બટન દબાવવાના કોઈ પૈસા થતા નથી. તો વિડીયો પસંદ આવ્યો તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.